હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, ગરમીની સિઝનમાં કંઈક ને કંઈક ઠંડુ પીવાનું મન થયા જ કરે છે, પણ એકદમ હેલ્ધી ઠંડુ પીવાનું મળી જાય તો મજા જ આવી જાય છે. તો આજે આપણે બનાવીશું દેશી સ્ટાઇલથી સત્તુ ડ્રિંક, જે શરીરને ઠંડકની સાથે સાથે તાકાત પણ આપે છે. અને માત્ર 2 થી 3 મિનિટમાં તૈયાર થતું આ ડ્રિંક ગરમીમાં તમને જબરદસ્ત ફાયદા કરશે. તો ચાલો બનાવીએ સત્તુનું મજેદાર ડ્રિંક. ફ્રેન્ડ્સ, તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો. તો આ ડ્રિંક બનાવવા માટે સૌથી પહેલા આપણે 1 વાટકી જેટલા શેકેલા ચણા લઈ લઈશું. તો બધાના ઘરમાં આસાનીથી ચણા મળી જ જાય છે અને ચણા ખૂબ જ હેલ્ધી પણ હોય છે. તો આપણે પહેલા પ્રીમિક્સ બનાવીને તૈયાર કરશું, જેને લાંબા સમય સુધી આપણે સ્ટોર કરી શકીએ, જેથી વધારે આપણે મહેનત ના કરવી પડે. તો જે ફોતરાવાળા ચણા આવે છે તેના મેં ફોતરા કાઢી લીધા છે અને તે ચણાનો ઉપયોગ કર્યો છે. હવે ગેસ પર કઢાઈ મૂકીશું અને તેની અંદર 1 વાટકી જે ચણા લીધા છે તેને એડ કરી દેવાના છે. અને તેની સાથે આપણે એડ કરીશું 3 આખા લાલ મરચા. જે વધારે અહીંયા તીખા મેં નથી લીધા, તમે તીખા કે પછી કાશ્મીરી લાલ મરચા પણ એડ કરી શકો છો. તેની સાથે 5 થી 10 જેટલા મરીના દાણા ઉમેર્યા છે અને 1 ચમચી જેટલું ઉમેર્યું છે જીરું. હવે ચણા તો પહેલેથી જ રોસ્ટ હોય છે, પણ આપણા ઘરમાં ચણા પડી રહે છે એટલા માટે તેમાં થોડું ઘણું મોઇસ્ચર આવી જાય છે, એટલે આપણે તેને રોસ્ટ કરવાના છે. અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે 4 થી 5 મિનિટ માટે રોસ્ટ કરી લઈશું. તો અહીંયા તમે જો જીરાનું ટેસ્ટ તમને વધારે પસંદ હોય તો તમે થોડું જીરું વધારે પણ એડ કરી શકો છો. હવે અડધી વાટકી જેટલા સૂકા પુદીનાના પાન મેં અહીંયા એડ કર્યા છે, જેથી તે પણ એકદમ સારી રીતે રોસ્ટ થઈ જાય એટલા માટે. તો આ જે બધું વસ્તુ છે તેને આપણે રોસ્ટ કરીને લઈશું, તો તેનાથી જ્યારે આપણે પ્રીમિક્સ બનાવીશું તો તે લાંબા સમય સુધી ખરાબ નહીં થાય એટલા માટે. તો હવે 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને જે બધી જ વસ્તુ છે એ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે અને જે આ બધી જ વસ્તુ આપણે એડ કરી છે તેને ઠંડી થવા માટે મૂકી દેવાની છે. અહીંયા મેં કીધું તેમ, જો તમને જીરાનો ટેસ્ટ વધારે પસંદ હોય તો તમે જીરું વધારે એડ કરી શકો છો, કાળા મરી પણ તમે વધારે એડ કરી શકો છો, અથવા તો તમને તીખાશ ના જોવે તો તમે થોડા ઓછા પણ કરી શકો. એ જ રીતે આખા મરચા પણ તમે તે જ રીતે લઈ શકો છો. તો બધી જ વસ્તુ તમે ઓછી કે વધારે કરી શકો છો. હવે બધી જ વસ્તુ ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને એડ કર્યા પછી તેને એકદમ સારી રીતે આપણે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો અહીંયા બધી જ વસ્તુને એકદમ ફાઇન પાવડર બનાવી દેવાનો છે. તો અહીંયા ખૂબ સરસ રીતે બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને તેમાં ખૂબ જ સરસ ખુશ્બુ પણ આવી રહી છે અને તેનો કલર પણ ખૂબ સરસ આવ્યો છે. હવે આ બધા સત્તુ પ્રીમિક્સને તમે કોઈ પણ કન્ટેનરમાં ભરીને લાંબા સમય માટે સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ડ્રિંક બનાવી હોય ત્યારે તમે 1 જ મિનિટમાં હવે આ ડ્રિંક બનાવીને તમે તૈયાર કરી શકો છો. હવે આ સત્તુ પાવડર રેડી થઈ ગયો છે, તો તેમાંથી આપણે જે ડ્રિંક બને છે તે બનાવી લઈએ. સૌથી પહેલા આપણે પાણીમાં બનતી ડ્રિંક બનાવી લઈશું. તો તેના માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધો છે અને તેની અંદર 5 થી 6 ગ્લાસ જેટલું એકદમ ઠંડુ પાણી લીધું છે અને તેની અંદર 6 ચમચી ભરીને સત્તુનો પાવડર ઉમેરીશું. આ પાવડરની ખાસ વાત એ છે કે તેને ઉમેર્યા પછી જ્યારે પણ તમે તેને મિક્સ કરશો તો તેમાં બિલકુલ પણ ગાંઠા નહીં પડે. જે સત્તુની ડ્રિંક છે તે 2 રીતે તૈયાર થાય છે. અહીંયા એક રીતે પાણી અને બીજી રીતે છાશ. અહીંયા પહેલા આપણે પાણીમાં બનાવીએ છીએ. હવે તેની અંદર એડ કરીશું 1 ચમચી જેટલો સંચળ પાવડર. તમે સંચળ પાવડર ના હોય તો નોર્મલ મીઠુંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ખટાશ માટે 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુનો રસ એડ કર્યા પછી હવે તેની અંદર એડ કરીશું એકદમ ઝીણી સમારેલી ડુંગળી. તો આ ડ્રિંકમાં ડુંગળી જરૂરથી એડ કરવાની, કેમ કે જ્યારે આપણે આ ડ્રિંક પીશું ત્યારે ડુંગળીનો જે ક્રંચ આવે છે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એટલા માટે અહીંયા એકદમ ઝીણી સમારેલી જે ડુંગળી છે તેને જરૂરથી એડ કરવાની. ત્યાર પછી આપણે એકદમ ઝીણા સમારેલા થોડા ધાણા એડ કરવાના છે
અને તેની સાથે એકદમ ઝીણા સમારેલા પુદીનાના પાન પણ એડ કરી દેવાના છે. આ બધી જ વસ્તુ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, તો તેને જરૂરથી એડ કરવાની. અને આ ડ્રિંકમાં આ જે બધું વસ્તુ આપણે એડ કરી છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ઠંડા એકદમ સરસ ડ્રિંક માટે થોડા બરફના આપણે ટુકડા પણ એડ કરી દેવાના છે. તો એકદમ ઠંડી ઠંડી સત્તુ ડ્રિંક બનીને તૈયાર છે. અને તમે જોઈ પણ શકો છો કે કેટલી સુંદર દેખાઈ રહી છે. આ ડ્રિંક તૈયાર છે, તો ચાલો બીજી ડ્રિંક બનાવી લઈએ. તો તેના માટે એક બાઉલમાં મેં અહીંયા 4 ગ્લાસ જેટલી એકદમ ઠંડી છાશ લીધી છે. તમે તેની જગ્યા પર દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેની અંદર 5 ચમચી જેટલો સત્તુનો પાવડર ઉમેરીશું. 1 ચમચી જેટલો સંચળ પાવડર પણ ઉમેરી દઈશું. તેની સાથે ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલી ધાણા, ઝીણા સમારેલા પુદીનાના પાન ઉમેરી લઈશું. આ ડ્રિંકમાં આપણે ખટાશ માટે છાશ જ લીધી છે, એટલે લીંબુનો રસ બિલકુલ નહીં એડ કરવાનો. પણ જો તમે દહીંમાં આ ડ્રિંક બનાવો તો દહીં સાથે તમારે થોડું પાણી મિક્સ કરી લેવાનું. જે પ્રમાણે તમારે જે આ સત્તુ ડ્રિંક છે એ ગાઢી જોવે એ પ્રમાણે તમારે તેની અંદર દહીં, છાશ કે પાણી એડ કરવાના રહેશે. હવે ડ્રિંક તો તૈયાર છે, તો ચાલો હવે આ ડ્રિંકને આપણે સર્વ કરી લઈએ. તો આ ડ્રિંક મોકટેલ કે કોલ્ડ ડ્રિંક કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે. શરીર માટે તો ખૂબ જ ફાયદાકારક છે. તો બહારથી મોંઘા ડ્રિંક લાવીને શરીરને નુકસાન કરવું તેના કરતાં આ એકદમ હેલ્ધી ડ્રિંક ઘરે જ બનાવીને પીવાથી શરીરને પણ ખૂબ ફાયદા કરશે. તો એકવાર જરૂરથી આ ડ્રિંક બનાવજો, તમને ખૂબ જ પસંદ આવશે. બચ્ચા પાર્ટી પણ ખુશીથી પી લેશે. તો આજની આ સત્તુ ડ્રિંકની રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને મારી મહેનત તમને થોડી પણ ગમી હોય તો એક લાઈક જરૂરથી કરજો. આ વિડીયોને વધારે ને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. અને એક કોમેન્ટ કરીને તમારા અનુભવો જરૂરથી જણાવજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.